નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવન એ પૃષ્ઠોથી ભરેલી એક પુસ્તક છે. દરેક પાનું કંઈક શીખવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 25/8/2025 સોમવાર, ભાદરવા સુદ બીજ તિથિ છે 12 અને 34 સુધી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 27-49 સુધી. પછી હસ્ત નક્ષત્ર છે. સિદ્ધિ નામનું યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ, જે સવારે 8 અને 28 સુધી છે. ત્યારબાદ કન્યા રાશિ છે, કે જેના નામાંક્ષર છે પઠણ. દિન વિશેષમાં જોઈએ તો આજે વરા જયંતિ છે. હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. જન્મનો સમય કયો છે? 11:32 સવારે. અને જન્મનું સ્થળ? રાધનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા મેરેજ ક્યારે થશે અને કેવું પાત્ર મળશે? જો આપનો તો લગ્ન યોગ ચાલી રહ્યો છે, એટલે અત્યારે વર્તમાન સમય સારો છે અને આગળ 2026-27 પણ ઘણા સારા લાગી રહ્યા છે. એટલે કોઈ પણ જગ્યાએ વ્યવહારો, વાતચીત, મિલન મુલાકાત ગોઠવવો એ અત્યારના સમય માટે હિતાવહ દેખાઈ રહ્યા છે. એટલે તમને યોગ્ય સમયમાં સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. પાત્ર સારું મળે તેવું પણ બની શકે. થોડીક એમ કહે ને, એકલવાયુ શરીર હોય, દુબળું સરખું અને સામાન્ય કદ કાઠી કહેવાય એ પ્રકારનું વ્યક્તિત્વ વાળી કોઈ વ્યક્તિ મળે તેવું લાગી રહ્યું છે. તમને સારું પાત્ર મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાન, પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરો. તેમજ શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, જેવી તમારી અનુકૂળતા, નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ. ત્યાં એક નંગ કપૂરની ગોટી, જ્યાં વસ્તુ રાખવાના પાત્રો હોય ત્યાં આગળ અર્પણ કરી ભગવાન શંકરને અને માતા પાર્વતીને પ્રાર્થના કરવી હિતાવહ છે. ત્યારબાદ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને અત્યારે જે સારો સમય ચાલે છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. જી. પ્રતિકભાઈ જોડાઈ ગયા છે. પ્રતિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રતિકભાઈ જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/9/88. જી. જન્મનો સમય કયો છે? સવારના 5 વાગે. અને જન્મનું સ્થળ? ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને પેલા પૈસા ફસાઈ ગયા હતા, ચારા મળશે? જી. હવે એક ભાઈને ઉછીને આપેલા છે, એ ફસાઈ ગયેલા છે. જી. જો તમારે હાલમાં યોગ એવા છે કે વ્યવહારુ અભિગમ અને કોઈ સારા હિતેચ્છુની મધ્યસ્થી થકી તમે પ્રયત્ન કરો તો તમને આ બાબતે તમારું કામ ધીરે ધીરે આગળ વધે તેવું બને. એટલે થોડું વ્યવહારુ અભિગમ અને વ્યવહારુ વ્યક્તિઓ સાથે આગળ વધવું એ વધુ ઈચ્છનીય બને છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે
ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો એ વધુ સારું છે, અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે ઉત્તમ છે. જી, અમીબેન જોડાઈ ગયા છે. અમીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/3/1996 અને જન્મનો સમય કયો છે? 1:17 રાત 7 1:17 રાતે. જી, અને જન્મનું સ્થળ? ખાખરેજી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન માટે પૂછવાનું. જી, જો લગ્ન માટે અત્યારે યોગ તો સારા છે. 2025 પણ અનુકૂળ છે. 26, 27, 28 ત્રણેય વર્ષ આગળ સારા દેખાઈ રહ્યા છે. એટલે તમારે કોઈ પણ પ્રકારની વાતચીત ચાલતી હોય ત્યાં વ્યવહારુ વ્યક્તિ સાથે વાતચીત આગળ વધારો, અને ધીરજ રાખી પાત્ર અને એના પરિવાર સાથેના વિચારો કેવા મળે છે એ જોઈ આગળ વધવું. સમય અત્યારે તમારી પાસે સારો છે, એટલે તમે કોઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ચિંતા ન કરો, અને વ્યવસ્થિત આયોજન સાથે તમારે પાત્રની શોધખોળ કરો એ વધુ અગત્યનું બને છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી માતાજીને પ્રાર્થના કરો, જેથી કરીને હાલમાં સમય જે સારો છે, આગળ પણ સારો ચાલી રહ્યો છે આ બાબતે, તો માતાજીની કૃપાથી તમને કોઈ સારું પાત્ર મળી જાય. દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, હેલો. જી. હા, 4/7/1996. જન્મનો સમય? એટલે 3 તારીખની રાત્રે 1 વાગ્યાનો છે. 3 તારીખ રાત્રે 1 વાગે. હા, એટલે 4 જુલાઈ ગણાય ને? જી. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ મુંબઈ ઘાટકોપર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એટલે એના લગ્ન યોગ ક્યારે છે? જી. અને છોકરાનું નામ જય છે, મકર રાશિ. જી. હા, એનો લગ્ન યોગ ક્યારે છે, અને જગ્યા લેવી છે તો જગ્યાનો યોગ ક્યારે છે લેવાનો? જી, હવે તમારે જે લગ્ન યોગ માટેનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન માટે એટલું કહેવાય કે અત્યારે 2025માં ધીરજ રાખવી. તમારે 2026માં આ બાબતે કોઈ સારા પરિણામ અથવા સારા સમાચાર મળે તેવું બને, માટે 2025માં યોગ્ય આયોજન સાથે મહેનત કરવામાં, પ્રયત્ન કરવામાં સમય ફાળવવો એ વધુ ઈચ્છનીય છે. 2026 તો સારું છે, આગળ પણ તમારો સમય થોડોક સારો તો છે જ, એટલે તમે હાલ પ્રયત્ન કરો એ વધુ અગત્યનું બને છે. આ હેતુથી જો એ પોતે દરરોજ સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરી અને પ્રાર્થના કરવી, જેથી કરીને આગળ જે સારો સમય આવી રહ્યો છે એમાં અત્યારે તમે જે મહેનત કરી રહ્યા હોય એમાં સારું પાત્ર મળી જાય. હવે જે તમારે જમીન બાબતેનો હતું, પ્રોપર્ટી બાબતેનો પ્રશ્ન, એના માટે પણ અત્યારે એવું કહેવાય કે સમય મધ્યમ છે, પરંતુ પ્રયત્ન કરવા તો જેથી કરીને આગળ 2026માં અને એમાં ખાસ કરીને મધ્યમાં તમને સારો ફાયદો થાય તેવું બને. એટલે અત્યારે પ્રોપર્ટી બાબતે કંઈ ઉતાવળ કે રઘવાટ ના કરવી, યોગ્ય માર્ગદર્શન અને કંઈ પણ વ્યક્તિના સલાહ સૂચન સાથે ધીરજથી આગળ વધવું, સમય આવે એનું પણ કામ થશે. એ હેતુથી એ પોતે જો દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને હનુમાન ચાલીસાના પાઠ વાંચે તે એના માટે ઉત્તમ છે. જી. અંકિતાબેન છે. અંકિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/12/98. જન્મનો સમય કયો છે? 9:45 સવારે, હિંમતનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે લગ્નના યોગ અને કે ગવર્મેન્ટ જોબ ક્યારે આવશે એ પૂછવાનું છે. જી, સરકારી નોકરી માટે તમે પ્રયત્ન કરો, કારણ કે તમારા માટે અત્યારે 2025 અને 2026 બંને આશાસ્પદ છે.
એટલે તમે આ અંગે યોગ્ય આયોજન સાથે તૈયારી કરો અને એમાં ચોક્કસ મહેનત કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. હવે બીજો જે પ્રશ્ન હતો વ્યવહારુ બાબતનો, તો એ બાબતે પણ તમારો સમય સારો છે, એટલે એ બાબતે પણ જો પ્રયત્ન હોય તો એ પ્રયત્નમાં પણ તમને સારી આશાનું ફળ મળે તેવું બની શકે. હવે આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે જે પણ તમારા આરાધ્ય દેવની પૂજા ભક્તિ કરતા હોય એ કરો, સાથે તમે ઘરે બેસીને જ કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, જેથી કરીને તમને આ બંને કાર્ય અંગે તમને યોગ્ય પ્રતિસાદ સમયસર મળી જાય તેવું આપણે કહી શકીએ. જી, અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/11/75. જી, જન્મનો સમય કયો છે? રાત્રે 12 વાગે, અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે 3 ટેમ્પા છે, પણ ધંધો ચાલે છે, પણ બચત રહેતી નથી. રાત્રે 12 વાગે. જી જી જી. જુઓ, હવે 3 ટેમ્પા ચાલે છે, પણ બચત નથી રહેતી. જી જી, જો સૌપ્રથમ તો એટલું કહેવાય કે ભગવાનની કૃપાથી કામકાજ પર સારી અસર છે જ, એટલે આપણે એનો આભાર તો માનવો પડે. હવે બચત અંગે જો વાત કરીએ, એટલે કે ખોટા ખર્ચા પર નિયંત્રણ થઈ જાય તો આપોઆપ બચત થાય એવું આપણે માનીએ. કુંડળી મુજબ જોવા જઈએ તો પણ તમને આવકનો સ્ત્રોત વધે અને ખર્ચા પર અંકુશ રહે એવું કંઈક ગણતરી કરીએ તો એ હેતુથી, અને જે તમારો વ્યવસાય છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમારે અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર નજીકમાં કોઈ હનુમાન દાદાનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ હનુમાન દાદા સમક્ષ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારી આ પ્રતિકૂળતા દૂર થાય. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે વધુ હિતાવહ છે. એકંદરે તમને ફાયદાના યોગો તો દેખાઈ રહ્યા છે, એટલે થોડીક ભક્તિ અને આયોજન કરશો તો પરિસ્થિતિમાં સારો સુધારો આવી પણ શકે. ચિંતનભાઈ જોડાઈ ગયા છે. ચિંતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 29/8/1999. જન્મનો સમય? સવારે 7 અને 10. અને જન્મનું સ્થળ કયું છે? મહીસાગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમુક વાર નકારાત્મક વિચારો ને ઓવર થિંકિંગ ઘણી થાય છે, જેના લીધે એન્ઝાઇટી ને એવું ફીલ થાય છે. શું એના માટે કઈ જવાબદાર હોય કે એનો ઉપાય બતાવો? જી હા, જો તમારો પ્રશ્ન જે રીતનો છે એ રીતની ગણતરી કરવા જઈએ તો આ બાબતે એટલું કહેવાય કે તમે કંઈ પણ પ્રકારનું કોઈનું માર્ગદર્શન, મનની વ્યથા ક્યાંક રજૂ કરતા કહી શકાતી હોય કોઈ હિતેચ્છુ, એની સાથે પણ વાર્તાલાપ કરવાથી તમારી પરિસ્થિતિમાં સુધારો થાય, એટલે યોગ્ય માર્ગદર્શન પણ મળે એવો પ્રયત્ન કરવાનો. કુંડળી મુજબ જોવા જઈએ તો તમારે કોઈ ધાર્મિક વાંચન કરવું એ વધુ હિતાવહ છે, એટલે તમારે કોઈ પણ ધાર્મિક પુસ્તક એમાં જેમાં ભાવાર્થ લખેલા હોય એવા કોઈ પાઠ, જેવા કે ગીતાના પાઠ કે જે એનો અર્થ શ્લોકનો સમજાવતા હોય એ શાંતિથી વાંચી અને સમજવાની કોશિશ કરશો તો પણ તમારે અનુકૂળતા રહેશે. એટલે ધાર્મિક વાંચનની તમારે ખૂબ જ જરૂર છે, એટલે તમારે 5 મિનિટ હોય કે 15 મિનિટ જેવી તમારે સમય અનુકૂળતા મુજબ, તેમજ દરરોજ જે સવારે અને રાત્રે સમય મળે ત્યારે તમારે થોડુંક ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરવાના. ધ્યાન તમે કોઈ પણ રીતે સરળ પદ્ધતિથી કે કોઈનું સરળ માર્ગદર્શન લઈ અને આંખો બંધ કરી સતત શંકર ભગવાનનું નામ
મનમાં રટણ કરો તમારા સમય મર્યાદા મુજબ, એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ કરવાથી અને કોઈનું માર્ગદર્શન લેવાથી તમારી પરિસ્થિતિ સરળતાથી સુધરી શકે તેવું લાગી રહ્યું છે. જી, અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે એકચ્યુઅલી શું છે કે કામ કરીએ છીએ પણ બચત થતી નથી. તમે હમણાં તો પ્રશ્ન પૂછ્યો ને? હમણાં તમે જ પૂછ્યો તો ને થોડી વાર પહેલા પ્રશ્ન. મારે એકચ્યુઅલી કામ ધંધો થાય છે પણ બચત થતી નથી. અશોકભાઈ, હમણાં થોડી વાર પહેલા તમે પ્રશ્ન પૂછ્યો હતો ને? હા. હા, તો ફરી વાર કેમ પૂછો છો? તમને જવાબ તો આપ્યો. રાશિફળની વાત કરીએ હેમિલભાઈ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે આજે લોકો સાથેના વિચારો મળે અથવા તમારા વિચારો કોઈ સામેની વ્યક્તિ સમજી શકે તેવું બનવા જોગ છે. પરંતુ વાતચીતમાં, વ્યવહારમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી તમારી વાતચીત સરળ બનશે તેવું લાગી રહ્યું છે. તમારા કામકાજમાં તમને સહકાર અને માર્ગદર્શન પણ મળે તેવું બને. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ એટલી કામકાજમાં વધુ અનુકૂળતા, સરળતા કહી શકાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. સદભાવના તમારામાં સારી જોવા મળે. તમને કોઈ સારી વિચારસરણીવાળી વ્યક્તિઓ સાથે પણ આજે વાર્તાલાપ સારો થાય તેવું બને. મિથુન રાશિ આ જાતકોને પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ કારણ એવું બને કે જેથી તમને સહયોગ આપવાનું થાય. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારા સ્વભાવમાં વધુ રહે તેવું બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હંસાબેન છે. હંસાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી માટે વાત કરવાની છે. જન્મ તારીખ શું છે તેમની? એની 23/1/1991 અને જન્મ સમય? સવારે 9:45 ની આસપાસ. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ છે પડદરી, રાજકોટ જિલ્લો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના સગાઈમાં રૂકાવટ થાય છે અને એ જોબ કરે છે અત્યારે લીમખેડા ગોધરાની બાજુમાં. જી જી. પણ એની ટ્રાન્સફર થતી નથી, તો એ ક્યારે થશે? અને પોતે તેરસ કરે છે, અંધારી ને અજવાળી પ્રદોષ કરે છે, તો એ ક્યાં સુધી કરવાનું અને ઘણા ટાઈમ ક્યાં કરે છે? જી, જો સૌપ્રથમ તો એક વસ્તુ કહી દઉં કે પ્રદોષનું વ્રત કરે છે એ બહુ સારી વસ્તુ છે. હવે એને પ્રદોષનું વ્રત કોના માર્ગદર્શન હેઠળ લીધું છે, એ માર્ગદર્શન એને શું શેના માટે આપ્યું છે એ આપણને ખબર નથી. એટલે એ બાબતે જે તે વ્યક્તિએ માર્ગદર્શન આપ્યું હોય તો એનું પણ આપણે એકવાર ફરીથી ઓપિનિયન લઈ અને ક્યાં સુધી કરવું એ આપણે નક્કી કરી શકાય. બાકી એની શું અનુકૂળતા છે, અથવા સ્થાનિકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં કોઈ વિદ્વાન બેઠા હોય, એ વિદ્વાનને પણ જઈ અને પૂછવું એ તમારા માટે વધુ વ્યવહારુ બને છે. એટલે એ તમને ત્યાંથી સંતોષજનક અને પૂર્ણ વાતચીત સાથે તમને જવાબ આપી શકશે. હવે તમારે બીજો જે પ્રશ્ન જે છે ટ્રાન્સફર અંગેનો, તો ટ્રાન્સફર માટેના યોગ એને ચાલી રહ્યા છે. એટલે એ બાબતે કોઈ પ્રયત્ન કરે તો વધુ સારું. થોડું ધીરજ રાખે, કંઈ પણ પ્રકારનો ઉતાવળ, રઘવાટ ન કરે, વ્યવહારુ અભિગમ સાથે જો પ્રયત્ન થતો હોય એ કરે. આ હેતુથી જો એ પોતે વહેલી સવારે, એમાં પણ જો સૂર્યોદયના સમયે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત તમારો જે ત્રીજો પ્રશ્ન જે છે વ્યવહારુ બાબતનો, એ બાબતે એટલું કહેવાય કે એ અત્યારે એના યોગ પણ ચાલી રહ્યા છે. 2025, 26 અને 27 ત્રણેય વર્ષ એના માટે સારા છે.
એટલે યોગ્ય ઢબે પ્રયત્ન કરવા, કંઈ પણ ઉતાવળ રઘવાટ ન કરવી, કોઈ જે પણ પાત્ર અનુકૂળ બેસે એની સાથે વાતચીત આગળ વધારવી એ પણ હિતાવહ છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અને ગણપતિ દાદાને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું બને છે. અઠવાડિયામાં એકવાર એ જ્યાં પણ રહે છે એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ શિવ પાર્વતીજીને પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય છે. તેમજ અન્ય ઉપસ્થિત દેવદેવીને પણ પ્રાર્થના કરવી, જેથી કરીને આ બાબતે એને યોગ્ય રીતે આશીર્વાદ મળી સારું પાત્ર મળી જાય. જી હેમિલભાઈ, વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે લ અને હ. વ્યસ્તતા તમારામાં આજે થોડીક વધી જાય તેવું બને, માટે થોડીક ધીરજ કામ બાબતે પણ રાખવી. આતુરતા તમારામાં વધુ રહે તેવું પણ બને. વિચારો વધુ આવે, કંઈ ને કંઈ બાબતે મગજ વિચારશીલ થઈ જાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બની શકે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ જોવા મળે. કામ કર્યાનો સંતોષ તમને થાય તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત બને, જાણવા જેવી વાત બને તેવું પણ કહેવાય. કામકાજમાં સહયોગ મળે અને એને કારણે કામકાજ પર પણ સારી અસર થાય. જૂની ઓળખાણ થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારે આજે લોકો સાથેના કામકાજમાં લોક સંપર્ક વધે તેવું બને. કામની કદર થાય, પ્રતિભામાં વધારો થાય, જેનો તમને સંતોષ મળે. કંઈ પણ વિષયનું કામ બાબતે ચર્ચા થવાની હોય એ વાર્તાલાપમાં પણ આજે ઉત્સાહ તમારામાં સારો જળવાય. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત કોઈ કારણસર બને તેવું કહી શકાય, માટે આજે થોડીક ધીરજ રાખવી. ગેરસમજવાળી વાતચીત ક્યાંક ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિમાં થોડોક સમય વધુ બરબાદ થાય, માટે આજે ઇતર પ્રવૃત્તિ પર પણ નિયંત્રણ રાખવું. ધન રાશિ કામ પર તમારું પ્રભુત્વ આજે સારું જોવા મળે, જેની સારી અસર કામકાજ પર અને તમારા કામ કરવા પર પણ પડે. કોઈ જગ્યાએ અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની કંઈ પણ પ્રકારની વાત કોઈને કરવાની હોય તો એ બાબતે કોઈ સારી તક મળે તેવું પણ બને. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ આજે કરવાથી આશાસ્પદ પણ બને તેવું પણ લાગી રહ્યું છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર તમારું વધુ રહે. નાની નાની બાબતમાં આતુરતા તમારા સ્વભાવમાં આવી જાય. કોઈ પસંદગીની વાત અથવા ગમતી વાત પણ આજે બને, જેની તમને ખુશી પણ થાય. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કામકાજમાં વ્યસ્તતા થઈ જાય, કંઈક ને કંઈક કામકાજમાં વ્યસ્તતા વધે. કામમાં ઉત્સાહ પણ સારો જોવા મળે, કોઈ પસંદગીનું કાર્ય પણ થાય. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે વાતચીત દરમિયાન કોઈની સાથે કટાક્ષમાં ન બોલવું કે ગેરવ્યાજબી શબ્દ પ્રયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી પણ હિતાવહ છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ સંભવિત છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.